બસ આપણને કોઈ બતાવનાર, કોઈ જગાડનાર, કોઈ સમજાવનાર, કોઈ સાચું કહેનાર, કોઈ રસ્તો બતાવનાર મળી જાય. અને સંતો જ બતાવે, કોઈ સદગુરુ જ બતાવે. આપણા મા બાપ નહીં, આપણો ભગવાન નહીં, ધરતી નહીં, કોઈ ગુરુ, કોઈ સંત, કોઈ પુણ્યશાળી આત્મા જેવી માં, એ જ આપણને આ રસ્તો બતાવી શકે. એટલા માટે કૃષ્ણ કહે છે, અર્જુન કોઈ સંતની ચરણમાં જાઓ. ભગવાન રામ પણ સબરીને કહે છે, દેવી મારી ભક્તિનું જ્ઞાન કોઈ સંત આપી શકે. ભાગવતમાં સંતોની મહિમા બહુ છે. વિદુર જેવા સંત, ઉદ્ધવ જેવા સંત, નારદ જેવા સંત જેને મળ્યા એનો બેડો પાર થઈ ગયો. એટલે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તમે હું એના બાળક છીએ. આપણું પણ આનંદ સ્વરૂપ છે, પણ આપણે ભૂલી ગયા. આપણે ભગવાન ભૂલ્યા. એટલા માટે સંસારમાં મારો છોકરો, મારી ઘરવાળી, મારું ઘર બાર ઠીક છે, હોવું જ જોઈએ, પણ આપણે ભગવાન કદી એવું ના સમજે ભગવાન મારો છે. કહીએ છીએ, પણ જેવો પ્રેમ પૈસાને, પત્નીને, ઘરને, બહારને, પરિવારને કરીએ એવો ભગવાન સાથે નથી. અને એવો ભગવાન સાથે પ્રેમ નહીં કરીએ જેવો આપણા શરીર સાથે, આપણા કુટુંબ સાથે, આપણા પરિવાર સાથે કરીએ છીએ, એવો ભગવાન સાથે નહીં કરીએ તો એક દિવસ એવો આવશે કે આ ઘરવાળા તમને કહે છે કે હવે બહાર જાઓ, હવે તમે બહાર જાઓ. અને બહાર જશો તો લોકો એમ કહે છે કે હવે તમે ઘેરે જાઓ. અને ઘેરે આવીને બેસ્યો તો લોકો કહે સાનામાના બેહો. આના ઘરવાળા. એક દિવસે તમે પગ મૂકતા હતા અને તમારે અમે પાણી લઈને ઉભા રહેતા હતા. આના ઘરવાળા. તમે આવતા હતા, ખબર પડી જાય કે હમણાં આવવાના છે, બધા હમાનમા થઈ જતા હતા. આ ઘરવાળા. એક સમય એવો આવશે કે આપણે પાણીનો ગ્લાસ 10 વાર માગશું ત્યારે ધોળાટો ધોળાટો આવશે, જો ભગવાન ભૂલ્યા તો. કારણ કે આ સંસારનું નામ દુખાલય છે. મેડિકલમાં જઈએ ને ભાઈ તો ખાંસીની દવા મળે, માથા દુખાવાની દવા મળે, પેટની દુખા મળે, તાવ મટાડવાની મળે. મેડિકલમાં બધી દવા મળે, કારણ કે એનું નામ છે ઔષધાલય. બધી દવા મળે. કોઈ પુસ્તકની દુકાનમાં જાઓ તો રામાયણ મળે, ગીતા મળે, ચિત્રલેખા મળે, જીવનલેખા મળે. જે તમારે ચોપડી જોઈએ, જે બુક જોઈએ તે મળે, કારણ કે એનું નામ છે પુસ્તકાલય. એવી જ રીતે સંસારનું નામ છે દુખાલય. અનેક પ્રકારના દુઃખ સિવાય બીજું કઈ છે જ નહીં. એ તો આપણને સુખ લાગે છે. ભગવાન કૃષ્ણ કે અર્જુન આ જીવને સંસારનું સુખ પહેલા અમૃત જેવું લાગે અને પછી ઝેર જેવું લાગે, કારણ કે આ ઝેર જ છે. પણ જ્યાં સુધી એને અનુભવ નથી થતો ત્યાં સુધી સમજતો નથી. સંસારનું સુખ પહેલા અમૃત જેવું લાગે, પછી ઝેર જેવું લાગે. ત્યારે મારી ભક્તિ, મારી કથા, મારું ભજન, મારું સ્મરણ પહેલા કંટાળો આવે, કઠણ લાગે, પણ અંતે અમૃત જેવું હોય છે, મરણ સુધારી દે. આ ભાગવતની કથા છે. એટલે સચ્ચિદાનંદ રૂપાય ભગવાન આનંદ સ્વરૂપ છે. એને દુઃખ નથી, સુખ નથી, એની નિંદા નથી. તમે કોઈ ઓફિસરને તું તારી કરો તો આપણને નોકરીથી કાઢી મૂકે, આપણને સજા કરે. ત્યારે ઓફિસરનો ઓફિસર ભગવાન, આપણે એને તુતારી કરીએ, કોઈ દી બોલ્યો, કઈ કીધું આપણને? એને કોઈ તકલીફ નથી, કારણ કે આનંદ સ્વરૂપ છે. રામને રાજ્ય આપવાની વાત કરી તો પણ એટલો જ આનંદ, અને વનમાં જવાનું કીધું તો એટલો જ આનંદ, કારણ કે ભગવાન છે. આપણને સુખ મળે તો રાજી થઈ જઈએ, દુઃખ મળે તો દુઃખી થઈ જઈએ. કોઈ કહે તમને કે તમારે 3 કલાક કથામાં બેહવું છે, બેહવાનું છે, તો આપણે કે અમે નહીં બેહી શકીએ. પણ એને કહો તમારું સ્વાગત કરવાનું છે તો 2 કલાક બેસે. કોઈને તમે કહો તમારે પૂજામાં 3 કલાક બેહવાનું છે તો કહે છે મારાથી નહીં બેહાય. પણ એને કહો તારી પૂજા કરવાની છે તો બેહી જશે. આ જીવ એવો અટવાયો છે કે એને સાચી ગતિ જ નથી, મતિ જ નથી, મારે શું કરવું જોઈએ. એના માટે આ ભાગવત એ સત્કર્મ છે. જેમ તમે ને હું અહીં બેઠા છીએ, આ નકુમ પરિવારે જે આ સુંદર ભાગવતનું આયોજન કર્યું, આટલું સુંદર આ રચનાજનું બહુ રાજી થયો. ધન્યવાદ જેમે આ કાર્યને આયોજન કર્યું, તમને ખૂબ ખૂબ ધન્યવાદ બાપ. આજ તમારું ધન હાચા કામમાં લાગ્યું.
લગ્નમાં લોકો કરોડો વેચતા હોય, પાર્ટીઓ કરતા, કરવી જોઈએ, ભગવાને જેને આપ્યું છે, પણ જે ધન છે આવા કામમાં વપરાય ને એ જ મહાભાગશાળી છે. બાકી તો સુત દારા ને લક્ષ્મી એ તો પાપીઓના ઘરમાં પણ હોય. હરિકથા અને સત્સંગ તુલસી દુલભદોય. પૈસા, રૂપિયા, બૈરા, છોકરા, બંગલા, ગાડીઓ એ તો બધાના ઘરમાં છે, પણ ભગવાનની કથા અને સંતોનો સંગ બધાને નથી મળતો. એ તો ભગવાનની દયા થાય તો જ આવું કાર્ય કરી શકાય છે, તો જ કથામાં બેસી શકાય, તો જ કથા સાંભળી શકાય, તો જ કથાનું આયોજન થાય, તો જ કથામાં આવી શકાય. એટલે પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ છે. પરમાત્મા પાસે આવશો તમને આનંદ મળશે, સુખ મળશે, શાંતિ મળશે. સંસાર તરફ દોડશો અશાંતિ, કલેશ, દુઃખ, શોક અને રોગ સિવાય આ સંસાર તમને કાંઈ નહીં આપે. આ સંસાર ભગવાનનો બનાવેલો છે, પણ કથા સાંભળી લો, એને જીવનમાં ઉતારો, પછી આ સંસાર તમારા માટે બગીચો થઈ જશે. પછી તમને જે દુઃખ થાય છે, રડવું પડે છે, તમારું કોઈ મન દુભાવે, તમારું કોઈ અપમાન કરે, તમને જે તકલીફ થાય એ નહીં થાય. મીરાને લોકોએ પથરા માર્યા, એને કોઈ દુઃખ ન થયું, કારણ કે એને ઈશ્વર મળી ગયો, ઈશ્વરને એને જાણી લીધો. નરસિંહને નાદ બાર મૂક્યો અને કોઈ દુઃખ ન થયું, કારણ કે ઈશ્વરને સમજી ગયો. સુદામાએ 4 છોકરાનો બાપ 27 વર્ષ સુધી જે કઈ અનાજક્તિ મળે એમાં જ જીવન જીવ્યું, કોઈ દેણે માગ્યું નહીં, એને ઈશ્વર પામી ગયો. જે ઈશ્વરને એકવાર પામી જાય, સમજી લે, જાણી લે, એને પોતાનો માની લે, પછી આ સંસાર એના માટે બગીચો બની જાય. જે સંસારમાં આપણે રહીએ છીએ એ સંસારમાં સંતો પણ રહેશે. જેની પાસે કાંઈ નથી એ આપણી કરતા પણ બહુ સુખી છે. જેની પાસે બહુ છે એ આ જગતમાં બહુ દુઃખી છે. થોડું હતું ત્યારે આપણે બહુ સુખી હતા, જેમ જેમ વધ્યું એમ દુઃખી છીએ. જેની પાસે બહુ વધ્યું એ ટાઈમે રોટલો નથી ખાઈ શકતો, એને ઊંઘની ગોળીઓ લેવી પડે. ત્યારે ઝૂંપડામાં રહેનારો માણસ કેમ હાંજ પડે, કેમ હુઈ જાય, કેમ હવાર પડે એને કઈ ખબર નથી. આપણે બંગલામાં રહીએ તો સ્વયંભૂથી, ડેન્ગ્યુથી ડરીએ છે. આ લોકો રોડ પર હુવે, ઝૂંપડામાં હુવે, દિન રાત મચ્છર કવડે, એને પંખાય નથી, છતાં એને આ બીમારીઓ લાગતી નથી. કારણ ઈશ્વર જાણે છે કે આ ક્યાં દવા કરશે, આ ક્યાં દોડશે. આને પૂરતા કપડા નથી, પૂરતું ખાવાનું નથી, ફિલ્ટર પાણી પીવા નથી મળતું, આને આવી બીમારી દોડશે તો ક્યાં દોડશે. આજનો ડોક્ટરનું પગથિયું ચડવું હોય દવાખાનાનું તો મિનિમમ 5000 જુએ ભાઈ. આ ક્યાં ખર્ચ છે. એટલે ઈશ્વર બહુ બહુ દયાળુ છે. એ તમે સમજો એવો ક્રૂર નથી, એ નિર્દય નથી, આપણી જેવો અભિમાની નથી, આપણી જેવો પાકો પણ નથી. એ બહુ ભોળો છે. કેટલો ભોળો કે આયરની દીકરીઓ, તમારા પૂર્વજની દીકરીઓ એને ગલા સાસ માટે નચાવતી હતી. વેદ ન પાવે પાર જીને તિનકી આહરિયા સૂર્યા સાસઈ પેઠ નચાવે. એ આહેરની દીકરીઓ કનૈયાને સાસના ગલાસ માટે નચાવતી હતી. આવો ભગવાન ભોળો. વિદ્વાન બી એવો છે. કોઈ પણ પંડિત એની સામે ડાપણ કરે તો કે હું તારો બાપ છું, તારી કરતા વિદ્વાન, તું શું વિદ્વાન. કોઈ કે હું તપસ્વી તો ભગવાન કહે તારી કરતા ડબલ છું. કોઈ કે હું બળવાન છું, ભગવાન કે હું તારી કરતા બળવાન છું. પણ કોઈ એમ કે હું અભિમાની છું તો ભગવાન કે એ હું નથી, કારણ કે અભિમાન મને ગમતું નથી. અભિમાન કરે ને હું 2 મોત મારી નાખું છું. અભિમાન એ ભગવાનનો ખોરાક છે. ભગવાન રોટલા નથી ખાતો, પણ તમે પ્રેમથી ખવડાવો તો ખાય. તમારામાં પ્રેમ હોવો જોઈએ. વિદુરજીએ ખવડાવ્યું, સુદામાએ ખવડાવ્યું, દ્રૌપદી માએ ખવડાવ્યું, કર્મા બાએ ખવડાવ્યું, કારણ કે ત્યાં પ્રેમા ભક્તિ છે. અને આપણા શાસ્ત્રો કહે છે સબસે ઊંચી प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, सागवी दूर भर खाई सबसे
પ્રેમથી જ વશ થાય છે. મોટા મોટા સંતો તપસ્વીઓ જેને મળી શક્યા નહીં, ગોપીઓએ ભગવાનને નચાવ્યો. શૂર્પણખા 16 શણગાર સજીને આવી. શૂર્પણખા એટલે મોટા મોટા નખવાળી, જેને મોટા મોટા નખ હોય ને એને રામાયણમાં શૂર્પણખા કીધી. નખ હોય તો કાપી નાખજો. નખમાં મેલ ભરાય, રોગ ભરાય, એને કીટાણુ થાય, આપણે ખાઈએ આપણા શરીરમાં જાય. જેને નખ મોટા હોય એને પૂજા કરવાની મનાઈ છે. શૂર્પણખા 16 શણગાર સજીને આવી. ભગવાન એની હામું ન જોયું અને પેલી સબરીના નાકમાંથી પાણી જતા હતા, હાડકા દેખાતા હતા, શરીરમાંથી ગંધ આવતી હતી, છતાં એના હેઠા બોર ખાઈ ગયો. આવો પ્રેમ તમારી પાસે છે? આપણે બધા પૈસાને પ્રેમ કરીએ, ઘરને પ્રેમ, ઠીક છે. તમે કે અમે ઘરમાં દીવાબત્તી કરીએ, એવું તો આપણા બાપ દાદાએ કરતા હતા. તમે કે અમે મંદિર બાંધીએ, એવું તો બધાએ બાંધ્યા હતા, આપણા પૂર્વજોએ બાંધ્યા હતા. પણ જ્યાં પ્રેમ હશે ત્યાં પડદો નહીં હોય. પ્રેમ આપે છે, પ્રેમ માંગતો નથી. આપણે તો ભિખારીની ઘોડે માગીએ છીએ, મારા છોકરાની સગાઈ થઈ જાય, કુળદેવીની માનતા રાખો, હનુમાનજીની માનતા રાખો, છોકરાને ઘરે છોકરો થઈ જાય, છોકરાની સગાઈ થાય. આપણે તો ભીખ માગીએ છીએ. ત્યારે ગોપીએ તો કન્યાને આપ્યું, લઈ જા. છેવટે ગોકુળ છોડીને, વૃંદાવન છોડીને મથુરા ગયો, તો એ ગોપીએ કીધું અમે દુઃખી થઈએ પણ અમારો કન્યો સુખી થતો હોય તો અમને મંજૂર છે. અને તમારા પૂર્વજો ગોપીઓ એટલે આહિરની દીકરીઓ, ગોપ એટલે આહિરો. તમારી નજદીક ભગવાન જેટલો રહ્યો એટલો યાદવો પાસે, કોઈ સમાજ પાસે નથી રહ્યો એટલો તમારી પાસે રહ્યો. તમે ચાહો તો કન્યો આજ પણ તમારી સાથે વાતો કરે, કારણ કે તમારા બાપ દાદા આજથી 5700 વર્ષ પહેલા ચલતી ફિરતી આહિરોની વસ્તીમાં ભગવાન ગોવાળ થઈને ફરતો હતો. એ ગોપિયા, જેમ આપણે ગામડામાં તમે જુઓ આપણા ઘર કેટલાના માટીથી બના, આવા જ ઘર ગોપીઓ નતા, બંગલા નહોતા ભાઈ, અભણ હતી માતાઓ. પણ આ ગોપીઓ હિન્દુસ્તાન માટે, ભારત માટે, વિદ્વાનો માટે એક શાસ્ત્ર બની ગઈ. લોકો એને વાંચવું પડે છે. ગોપીઓ અભણ હતી. અભણ લોકોએ ભજન ગાયા. આજે ભણેલાને ગાવું હોય તો ચોપડી જોઈને ગાવું પડે. જેને ભજન ગાયા બધા અભણ હતા. નરસિંહ મહેતો, મીરાબાઈ, પ્રહલાદ, ધ્રુવ, આ લોકોને પરાણી સ્કૂલમાં મોકલ્યા, છતાં ભણ્યા નહીં. અને એ અભણોએ ભજન બનાવ્યા. આજનો ગમે એટલો ભણેલો માણસ હોય તો એને ચોપડી જોઈને ગાવું પડે. એના ભજન ગાવા હોય તો વાંચવું પડે. ગંગાબાઈ ક્યાં ભણ્યા?